ઓકે, એક સવાલ છે, લવથી શું પ્રોબ્લેમ છે? આઈ નો ધેટ્સ યોર પર્સનલ લાઈફ એન્ડ હુ એમ આઈ ટુ આસ્ક યુ, પણ લવ સેક્સ એવું કહીને પ્રો શું કરવા માંગો છો? જે લોકો જન્મથી સિંગલ છે એમના વિશે વાત નથી થઈ રહી, બિકોઝ આ બ્યુટીફુલ ફિલિંગ શું છે એમને ખબર નથી. મે બી એમના જેટલા પણ ફ્રેન્ડ્સ છે એમની હોરિબલ સ્ટોરી સાંભળીને સખત ડરેલા છે કે આની જોડે આવું થયું તો મારી જોડે પણ આવું થશે એના કારણે, અથવા તો એ પહેલેથી ફ્રેન્ડ ઝોન છે. સો આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ યુ ગાઈઝ. હું વાત કરું છું સિરિયસલી હાર્ટ બ્રોકન સિંગલ્સની, કે જે એક ટાઈમે સખત ગળાડું પ્રેમમાં હતા પણ વક્તને કિયા ક્યા હસી સિતમ. ઓકે, પણ કેમ હેટ કરો છો? જસ્ટ બિકોઝ એક લસણ જેવા વ્યક્તિ સાથે તમને પ્રેમ થયો એના કારણે, અથવા તો સારા વ્યક્તિ સાથે પ્રેમ થયો પણ લસણ જેવા ટાઈમે, અથવા તો વોટ એવર ધ રીઝન ઇઝ, ઇટ્સ ઓકે. જે થયું એ થયું, ભૂલો, ફ્લશ કરો ને આગળ વધો, એ પણ એક નવી ફિલિંગ સાથે. કેમ? બિકોઝ યુ ઓલ્સો નો કે આ ફિલિંગ બહુ જ બ્યુટીફુલ છે. સી, અત્યારે તમે કયા ફેઝમાં છો આઈ હેવ નો આઈડિયા, પણ મને એટલું ખબર છે કે તમે થોડી મિસ્ટેક કરી રહ્યા છો લવને હેટ કરીને. કેમ? કારણ કે આ એ જ ફિલિંગ છે જેમણે તમને કેટલું બધું જીવતા શીખવાડ્યું છે. એ પહેલો સ્પર્શ, દેટ ફર્સ્ટ ટચ, એના પછી વધેલા ધબકારા, એના પછી એ વ્યક્તિને વારંવાર સ્પર્શ કરવાની ઈચ્છા, વારંવાર મળવાની ઈચ્છા, જોવાની ઈચ્છા, એ વ્યક્તિ સાથે પોતાની દરેક વાત શેર કરવાની ઈચ્છા. સૌથી પહેલો કોલ એ વ્યક્તિને થાય. તમારી હેપી મોમેન્ટ હોય, તમારી સેડ મોમેન્ટ હોય કે કંઈ પણ, એ એક વ્યક્તિ હતો. હા, એ વાત અલગ છે, એના પછી હાર્ટ બ્રેક થયું, તમે હર્ટ થયા અને પછી વાત આખી ઉલટી થઈ ગઈ. દેટ્સ ઓકે, પણ કંઈક તો સારું થયું ને, અને એ સારું થયું લવના કારણે. એક બહુ જ સિમ્પલ એક્ઝામ્પલથી વાત એન્ડ કરવી છે કે એક રોઝ છે જેને તમે પકડવાનો ટ્રાય કરો છો, પકડતા પકડતા તમને કાંટા વાગી જાય છે. તો નેક્સ્ટ ટાઈમ શું કરો છો? નેક્સ્ટ ટાઈમ રોઝને તો પકડો જ છો, પણ કાંટાથી બચીને. બિલકુલ એવી જ રીતે લવ નામના રોઝને તમે જ્યારે પહેલી વખત કે બીજી વખત પકડો છો તો કાંટા વાગી જાય છે, કારણ કે તમને ખબર નથી. પણ જ્યારે ખબર પડે છે તો તમે ખરાબ એક્સપિરિયન્સીસથી દૂર રહો છો, એ કાંટાથી દૂર રહો છો, ના કે એ રોઝથી એટલે કે લવથી. સિમ્પલ.